માંડવી ખાતે કૃષ્ણપ્રિયા મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। વૈષ્ણવોના સરકાર નિત્ય લીલામાં બિરાજમાન પરમ પૂજ્ય બ્રજેશકુમાર મહારાજશ્રીના આશીર્વાદ દ્વારા શ્રી કૃષ્ણપ્રિયા મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું વ્યાસપીઠ પર વેદાંત આચાર્ય ગિરિરાજ શાસ્ત્રીજી દ્વારા કૃષ્ણપ્રિયા મહિલા મંડળ કલ્યાણ પ્રસાદ માંડવી ખાતે વ્યાસપીઠ પર શ્રી વેદાંતાચાર્ય ગિરિરાજ શાસ્ત્રીજી મૃત્યુ થયા પછી કથા કરાવવી એ જરૂરી નથી, પરંતુ પોતાનું જીવન સુધરે, સારું બને અને ભક્તિમય થાય, પ્રભુમાં પ્રેમ થાય માટે મનુષ્ય જીવતા જીવ જ કથાનું શ્રવણ કરે એ જરૂરી છે। એટલે જ જેમની ઈચ્છાઓ હજી પણ સંસારમાં છે અને મૂળ પદાર્થોને છોડવા માંગતા નથી એ પ્રેત છે। ભગવાનને સ્તુતિ પ્રિય છે, માટે જે પોતાનું કલ્યાણ કરવા માંગતા હોય તે મનુષ્ય ભગવાનની સદા સ્તુતિ કરવી જોઈએ, વધુ પ્રાર્થના કરી માંગણી કરવી જોઈએ નહીં। કથા વિરામના સમયે શ્રીમન નારાયણ નારાયણ હરિહરિની સંગીતની સુરાવલી સાથે ધૂન બોલાવવામાં આવી હતી।